નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 7 ની અંદર વિજ્ઞાન વિષયમાં આપણે અલગ અલગ વિડીયો જોઈએ છે, જેમાં પાઠની સમજના વિડીયો પણ જોઈએ છીએ. એમાં પાઠ બીજો આવે છે પ્રાણીઓમાં પોષણ, ન્યુટ્રિશન ઇન એનિમલ્સ. આ પાઠના જે કાંઈ અલગ અલગ મુદ્દાઓ છે એમની સમજ પ્રાપ્ત કરશું. તો જુદા જુદા વિભાગ વાઇઝ આપણે આ પાઠને વહેંચી દઈશું. એમાં મુખ્યત્વે આ પાઠની અંદર 4 અલગ અલગ વિડીયોઝ છે, એની અંદર તમને આખો પાઠ છે સમજવા મળશે. બરાબર, એટલે 4 વિડીયો જોઈ લેજો એટલે આખો પાઠ છે કમ્પ્લીટ સમજાઈ જાય. આજે આપણે ખોરાક લેવાની જુદી જુદી પદ્ધતિઓ, એમાં એક પ્રવૃત્તિ છે અને સાથે એની પાચન તંત્રની થોડીક ક્રિયાની વાત કરશું અને પ્રસ્તાવના જોશું. બરાબર, પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે દાંતની ગોઠવણીથી જોશું. તો આવા અલગ અલગ પાર્ટ વાઇઝ વિડીયોઝ છે આપણે મૂકીએ, જેથી કરીને તમને સરળતાથી સમજાઈ જાય. એક સાથે આખો પાઠ સમજવા જશું તો તકલીફ પણ પડી શકે, એટલા માટે આવી રીતે ડિવાઈડ કરી દીધો છે મુદ્દાઓને. બરાબર, અગાઉના જોયેલા વિડીયો તો જોઈ લેજો, બીજા પણ પાઠના મુકાઈ દે છે. આવી રીતે પાઠની સમજ મેળવેલી હશે તો આવનારી પરીક્ષા માટે પણ તે ઉપયોગી થશે. તો શરૂઆત કરીએ આપણે પ્રસ્તાવનાથી. પ્રાણીઓમાં પોષણ છે એ શા માટે જરૂરી છે? જેમ આપણે અગાઉ જોયું વનસ્પતિની અંદર પોષણ જો હતું, તો વનસ્પતિમાં પોતે પોતાની જાતે પોતાનો ખોરાક બનાવી શકતું, પણ પ્રાણીઓમાં એવું નથી. પ્રાણીઓમાં કેવું છે, પોતાનો ખોરાક મેળવવા માટે કાં બીજી વનસ્પતિ અથવા બીજા પ્રાણીઓ પર આધાર રાખે ત્યારે પોતાનું પોષણ મેળવી શકે. બરોબર ને? એટલે અગાઉ આપણે વાત કરી કે પ્રકરણ 1 માં અભ્યાસ કર્યો કે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા થતી હતી વનસ્પતિમાં, જેનાથી પોતે પોતાનો ખોરાક બનાવી શકતો હતો, પણ પ્રાણીઓ એવી રીતે બનાવી શકતા નથી. એનું મુખ્ય કારણ શું હતું? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી એ પોતાનો ખોરાક બનાવતો હતો. એનું મુખ્ય કારણ એ હતું કે પાંદડાની અંદર રહેલું હરિતદ્રવ્ય, જેની અંદર એ હરિતદ્રવ્ય છે બરાબર વનસ્પતિમાં, જેથી કરીને પોતાનો ખોરાક બનાવે છે ને સ્ટાર્ચ સ્વરૂપે, કાર્બોદિતનો પ્રકાર સ્ટાર્ચ સ્વરૂપે. જ્યારે પ્રાણીઓમાં એવું નથી થતું, કારણ કે એમાં હરિતદ્રવ્ય નથી. સમજાય છે? તો પ્રાણીઓ પોતાનો ખોરાક છે પ્રત્યક્ષ રીતે બીજી વનસ્પતિ ખાય બરાબર, અથવા પરોક્ષ રીતે વનસ્પતિ ખાતા પ્રાણીઓને ખાઈને પોતે પોષણ મેળવે છે. આવા કેટલાક પ્રાણીઓ વનસ્પતિ તથા પ્રાણીઓ બંને ખાતા એટલે કે મિશ્રાહારી હોય. યાદ રાખો કે મનુષ્ય સહિતના બધા જ સજીવો વૃદ્ધિ, પછી કોઈ વાગ્યું હોય ત્યારે સાજું થાય તેને સમારકામ અને શરીરના કાર્યો માટે ખોરાકની જરૂરિયાત રહે છે. આપણે વાત કરી પ્રમાણે શરીરની વૃદ્ધિ થવી, સમારકામ શરીરમાં થતું હોય, એ વાગ્યું હોય તો ફરી પાછું ઠીક થાય અથવા તો એ રૂજ આવે બરાબર, અને પછી શરીરના જુદા જુદા કાર્યો કરવા માટે જે શક્તિ જોઈએ એના માટે ખોરાક જરૂરી છે, અને ખોરાકમાંથી આપણે શક્તિ મળી રહી છે. બરાબર, તો પ્રાણીઓમાં પોષણ એની અંદર વાત કરીએ તો પોષક તત્વોની જરૂરિયાત ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ દરેક પ્રાણીઓ પ્રત્યે જુદી જુદી હોય છે, અને એ પ્રમાણે એક શરીરમાં એનો વપરાશ થતો રહેતો હોય છે. એટલે જેમ પ્રાણીઓ છે એ જુદા જુદા હોય એ રીતે એનો કઈ રીતના રહેણી કહેણી છે, તો કઈ રીતે એના શરીરમાં એની એનર્જી વપરાય છે, તો શક્તિ વપરાય છે, ઉર્જા વપરાય છે, એ પ્રમાણેનો ખોરાક હોય છે, અને એ પ્રમાણે ખોરાક ગ્રહણ પણ કરતા હોય છે. બરાબર, એટલે એ પ્રમાણે શરીરની જરૂરિયાત હોય એ પ્રમાણે ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને શરીરમાં કેટલો વપરાશ થાય છે એના ઉપર આધાર રહે છે. હવે ધોરણ 6 ની અંદર તમે ભણી ગયા કે ખોરાક વિવિધ પ્રકારના ઘટકો ધરાવે છે, યાદ રાખો અને તેની યાદી બનાવો. તો એમાં તમે લખી શકો બરાબર, કાર્બોદિત ચરબી, પછી પ્રોટીન, વિટામિન, ખનિજ ક્ષારો અને પાણી. બરાબર, કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષારો, વિટામિન ને પાણી. એ 6 તત્વો છે એનાથી આપણું શરીર છે એને પોષણ મળતું હોય છે. દરેક શરીરને પોષણ માટેની આવશ્યકતા ખોરાકમાં રહેલી છે, અને ખોરાકમાંથી આ બધા ઘટકો આપણે મળતા હોય. એટલે ખોરાકના મૂળભૂત ઘટકો તો કાર્બોદિત, ચરબી, વિટામિન, પ્રોટીન, ખનિજ ક્ષારો અને પાણી. બરાબર, કાર્બોદિતની વાત કરીએ તો કાર્બોદિત જેવા ઘટકો છે એ કેવા છે? તો જટિલ ઘટકો છે. આવા જટિલ ઘટકો તે જ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકાતા નથી, તેથી તેનું શું થાય છે? તો કે સરળ સ્વરૂપમાં રૂપાંતર થાય. જટિલ ઘટકોનું શેમાં રૂપાંતર થાય? સરળ ઘટકોમાં રૂપાંતર થાય. બરાબર છે, તો જટિલમાંથી સરળમાં રૂપાંતર થાય છે. એનું મુખ્ય કારણ શું છે? તો કે જટિલ ઘટકો છે પાચનમાં કેવો હોય? તો કે ભારે હોય. એટલે આપણો પાચન તંત્ર શું કરી દે છે? એને સરળ ઘટકોમાં રૂપાંતર કરી દે છે, જેથી કરીને આપણે પાચન થઈ શકે છે.
એ જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં જે રૂપાંતરણની જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાને શું કહેવાય છે? પાચન કહેવામાં આવે છે. એટલે પાચનની તમને વ્યાખ્યા પણ પૂછી શકે કે પાચનની વ્યાખ્યા જણાવો. જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને પાચન કહેવામાં આવે છે. બરાબર. હવે જે મુદ્દો આવે છે 2.1 ખોરાક લેવાની ગ્રહણ કરવાની જુદી જુદી પદ્ધતિઓ. ડિફરન્ટ વેઝ ઓફ ટેકિંગ ફૂડ. દરેક પ્રાણીઓની ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ કેવી હોય? જુદી જુદી હોય છે. બરાબર. એટલે ખોરાક ગ્રહણ કરવાની જે રીત છે એ દરેક પ્રાણીઓ પક્ષીઓ પ્રમાણે કેવી હોય? જુદી જુદી હોય. જેમ કે આપણે આપ્યું છે મધમાખી અને હમિંગબર્ડ વનસ્પતિમાંથી શું કરે? રસ ચૂસે. પછી નાનું બાળક અને ઘણા બધા પ્રાણીઓ તેમની માતાના દૂધ ઉપર આધાર રાખે છે. નભે છે. નભે છે એટલે આધાર રાખે છે. તમને ખ્યાલ છે કે નાના બાળકો છે તે પોતાનો ખોરાક હજી નથી લઈ શકતા, એમના દાંત નથી આવ્યા. બરાબર. તો એ શું કરે છે? તો ખોરાક લેવા માટે તો કે એમના માતાના દૂધ છે એના ઉપર નિર્ભર હોય છે, એટલે કે આધાર રાખે છે. અજગર જેવા સાપ પ્રાણીઓ ને બીજાને ગળી જાય. બરાબર. બીજા પ્રાણીઓ નાના હોય એને ગળી જાય. જલીય પ્રાણીઓની આસપાસ તરતા જે છે એ ખોરાકના સૂક્ષ્મ કણોને તારવીને પોતે ખાઈ જાય છે. બીજા જલીય પ્રાણીઓ એટલે કે પાણી અંદર રહેતા હોય એવા પ્રાણીઓ શું કરે? તો કે એવા સૂક્ષ્મ કણોને પોતે ગળીને પોતાનું પોષણ મેળવતા હોય છે. તો દરેક પ્રાણીઓ પક્ષીઓ પ્રમાણે શું હોય છે? ખોરાક ગ્રહણ કરવાની રીતો કેવી હોય છે? અલગ અલગ હોય છે. તો એની એક પ્રવૃત્તિ આપી છે 2.1 કે પ્રાણીઓના ખોરાકનો પ્રકાર, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ કેવી છે એ પદ્ધતિ કોષ્ટકમાં આપણે લખવાની છે. બરાબર. તો એ પણ આપણે જોઈ લઈએ. એટલે પહેલી જે પ્રવૃત્તિ હતી કે આપેલ પ્રાણીઓના ખોરાક અને ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિનો અભ્યાસ કરવો. તેમાં શું જોશે? તો કે પ્રાણીઓ કઈ રીતે ખોરાક ગ્રહણ કરે છે એનું અવલોકન કરવાનું છે. તો ગોકળગાય, કીડી, સમડી, હમિંગબર્ડ એ પક્ષી છે. બરાબર. પછી જૂ, પછી મચ્છર, પતંગિયું ને માખી, આટલા ઉપર અવલોકન કરવાનું છે. આપેલ પ્રાણીઓ કયો ખોરાક લે છે તેમની ખોરાક લેવાની રીત છે, પદ્ધતિ છે, ખોરાક કઈ રીતે ગ્રહણ કરે છે એ રીત જોવાની છે અને પરીક્ષણ કરવાનું છે ને પ્રમાણે માહિતી છે કોષ્ટકમાં લખવાની છે. તો ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિઓમાં પ્રાણીનું નામ, ખોરાકનો પ્રકાર અને સામે એનો કઈ રીતે ખોરાક ગ્રહણ કરે છે એની પદ્ધતિ લખવાની છે. તો ગોકળગાય છે પાંદડા અને જીવજંતુઓ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે અને પોતે મોઢાની અંદર ખેંચીને ગળી જાય છે, એટલે ખેંચી લેવું. કીડી છે ખોરાકના કણો અને ગળિયા પદાર્થો ખાય છે. બરાબર. તો કીડી છે એ પોતે ગ્રહણ કરવા માટે પોતે ચાવતા જાય છે અને પોતાનો ખોરાક ગળે છે. સમડી છે એ નાના પ્રાણીઓ માછલી, ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ કરે. તે પહેલા પકડી લે છે અને પછી ગળી જાય છે. પછી હમિંગબર્ડ છે ફૂલોનો રસ છે, ફૂલોનો રસ ચૂસીને પોતાનું પોષણ મેળવે. જૂ છે એ લોહી, જૂ એટલે કે જડો. બરાબર. એ શરીર ઉપર કોઈ પણ જગ્યાએ ચોંટી ગયું હોય તો લોહી છે એ ચૂસતો જાય. બરાબર. જૂ, જડો. અને એ રુધિરનો ઉપયોગ ચૂસવાની રીતથી કરે છે પોતાનું પોષણ મેળવે. મચ્છર એ જ રીતે મચ્છર છે તમારું લોહી છે એટલે કે રુધિર છે એ ચૂસે છે, એમાં પણ ચૂસવું આવશે. પતંગિયું છે એ ફૂલોનો રસ છે. બરાબર. એ પતંગિયું શું કરે? તો કે નળી વડે એના ફૂલોનો રસને ખેંચી લે છે. એમાં નળી આગળની જે ભાગ છે એના મોં આગળ એ નળી દ્વારા શું કરે છે? પોતે રસ છે ચૂસી લે છે, ખેંચી લે છે. માખી છે એ શું કરે? તો કે ગળિયા અને ગંદા પદાર્થોને પ્રવાહી ઉપર બેસીને પોતાનું પોષણ મેળવે છે. એમાં શું કરે? તો કે માખી પોતે જ્યાં પદાર્થો ઉપર બેઠી હોય એ પદાર્થને પલાળીને અને આગળના મોંનો ભાગ છે એમાં સૂંઢ જેવો ભાગ છે એ સૂંઢ વડે શું કરે છે? ત્યાંથી ચૂસીને પોતાનું પોષણ મેળવે છે. તો એના ઉપરથી આપણે નિર્ણય લખી શકીએ. બરાબર. કે વિવિધ પ્રાણીઓ વિવિધ ખોરાક ગ્રહણ કરે છે અને તેમની ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિઓ પણ કેવી હોય છે? જુદી જુદી હોય છે, એટલે કે અલગ હોય છે, વિવિધ હોય છે. બરાબર. દરેક પ્રવૃત્તિ પ્રમાણે અહીંયા તમારે ખોરાકના પ્રકાર અને ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ છે એ લખવાની છે આમાં પાઠ્યપુસ્તકની અંદર. બરાબર છે. આ કોષ્ટક છે એમાં લખવાનું છે. પછી આશ્ચર્યજનક હકીકત છે એની વાત કરી છે કે તારા માછલી છે, હવે સ્ટારફિશ છે, કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવરિત પ્રાણીઓને પોતે ખાઈ જાય છે. એના માટે પ્રાણીઓના કવચને ખોલીને તારા માછલી પોતાના જઠરનો ભાગ મોં દ્વારા બહાર કાઢી નરમ પ્રાણીને ખાય છે અને જઠર પછી શરીરમાં પાછું જાય છે અને પાચનની ક્રિયા શરૂ થાય છે. તો આ જે વચ્ચેનો ભાગ છે તારા માછલીનો, આ વચ્ચેના ભાગમાં એનો મોંનો ભાગ હોય છે. શું કરે? તો કે જે પ્રાણીઓને ખોરાક તરીકે ઉપયોગમાં કરતા હોય, બરાબર, એ
તો એ શું કરે તો કે કેલ્શિયમ કાર્બોનેટથી બનેલો સખત કવચથી આવરિત પ્રાણીઓને આવરોગી જાય. તો એના માટે જે પ્રાણી તારા માછલી છે એ શું કરે તો કે મોનો ભાગ છે એ અહીંથી વચ્ચેના ભાગમાંથી બહાર કાઢી અને એ ઉપરનો કેલ્શિયમ કાર્બોનેટ વાળો ભાગ છે બહાર કાઢીને એમાંથી નરમ પ્રાણી જે હોય છે એને ખાઈ લે છે અને એ અંદર વહી જાય છે અને એના અંદરના ભાગમાં શું હોય છે જઠર હોય છે અને એની અંદર એક પ્રાણીને ખાઈને ત્યાં પહોંચાડી દે એટલે એની પાચનની ક્રિયા ત્યાં શરૂ થઈ જાય. એ રીતે તારા માછલી પોતાનું પોષણ મેળવે છે. તો આ જાણવા જેવી બાબત હતી. બરાબર છે. તો આ રીતે કાર્ય થતું હોય છે પાચનનું. હવે જે મુદ્દો આવે છે 2.2 એ મનુષ્યમાં પાચન ડાયજેશન ઇન હ્યુમન એ સમજવાનો છે. તો જે આપણે વાત કરી અગાઉ કે પ્રસ્થાન આપણે જોઈએ એમાં પણ ખોરાકની ઉપયોગિતા જોઈએ કે ખોરાક કેટલો જરૂરી છે. બરાબર. જો ખોરાક ન મળે તો શક્તિ ન મળે, શક્તિ ન મળે તો આપણું શરીર કાર્ય કરી શકતું નથી. એના માટે મૂળભૂત જે ઘટકો છે શરીરમાં હોવા જોઈએ અને એટલા માટે આપણે ખોરાક છે લેવો પડે છે. પછી પ્રાણીઓ છે જુદી જુદી ગ્રહણ કરવાની રીત આપણે જોઈ કઈ રીતે ખોરાક ગ્રહણ કરે છે એ પણ પરીક્ષામાં પૂછી શકે. હવે જોવાના છે મનુષ્યમાં પાચન. બરાબર. એટલે કે ડાયજેશન ઇન હ્યુમન. હવે ખોરાક લીધા પછી શું થાય શરૂઆત તો કે પાચનની શરૂઆત થાય. ખોરાક છે તમે ખાઈ લીધો પણ શરીરની અંદર એનું શું થાય છે પાચન થાય, ડાયજેશન થાય અને ત્યાર પછી જે આપણે જુદા જુદા સ્વરૂપમાં જે ઘટકો છે આપણા શરીરની અંદર ફેલાય છે અને એ ફેલાયેલા ઘટકોમાંથી જ આપણને શક્તિ મળે એટલે કે ઉર્જા મળે છે. તો એનું પાચન થવું ખૂબ જ જરૂરી છે. નહીંતર શું થઈ જાય અપચો થઈ જાય. બરાબર. પાચન ન થાય તો જોઈએ હવે એમાં પ્રસ્તાવના આગળ આપી છે કે આપણે ખોરાક છે મોં દ્વારા ગ્રહણ કરીએ છીએ, પાચન અને વપરાશ કરીએ છીએ. અપાચક ખોરાક છે એનો મળ બની જાય છે. તમને ક્યારેક આશ્ચર્ય થયું છે કે ખોરાકનું આપણા શરીરમાં શું થાય છે? બરોબર. તો ખોરાક આપણે ગ્રહણ કર્યો એટલે ગ્રહણ કરેલો ખોરાક છે એનો ધીમે ધીમે શું થાય છે તો કે પાચનની ક્રિયા થાય છે. અને વધારાનો જે ખોરાક છે જેમાંથી પોષણ મેળવાઈ જાય પછી વધેલો જે ખોરાક છે એ મળ તરીકે ઉપયોગ જે નકામો પદાર્થ છે બહાર મળદ્વાર દ્વારા નીકળી જાય છે. તો ખોરાક એક સળંગ માર્ગમાંથી પસાર થાય છે. જે શરૂઆત કેવી થઈ તો કે મોં એટલે કે મુખ ગુહાથી થાય છે અને અંત ક્યાં થાય છે તો કે મળદ્વારમાં અંત પામે છે. તો આ રીતે જુદા જુદા ભાગોનો ઉપયોગ થાય છે આપણા શરીરની અંદર અને એ રીતે આખા પાચન તંત્રની ક્રિયા થતી હોય છે. એ રીતે આપણા મનુષ્યની અંદર પાચન છે એ થતું હોય છે. મુખ ગુહા એટલે કે મોંનો જે ભાગ છે ત્યાંથી આપણે ખોરાક ગ્રહણ કરીએ છીએ અને મળદ્વાર છે જે જગ્યાએ પોષણ મેળવી લીધા પછી વધારાનો જે કચરો છે એનો નિકાલ કરીએ છીએ ત્યાં એ ક્રિયા છે એ પૂર્ણ થાય છે. એ રીતે પાચનની ક્રિયા થતી હોય છે. તો તમને પ્રશ્ન પૂછે કે મનુષ્યની અંદર પાચનમાં થતા જુદા જુદા ભાગોના નામ જણાવો. બરાબર. તો પાચનની અંદર કયા કયા ભાગોના નામ આવશે? તો શરૂઆત થઈ મુખ ગુહાથી. બરાબર. એટલે મુખ ગુહા આવશે, બકલ કેવિટી, પછી અન્નનળી, ઓઇસોફેગસ, પછી જઠર એટલે સ્ટોમચ, પછી નાનું આંતરડું એટલે સ્મોલ ઇન્ટેન્સિન, મોટું આંતરડું એટલે લાર્જ ઇન્ટેન્સાઇન અને છેલ્લે મળાશયમાં અંત પામે છે એટલે મળદ્વાર એટલે એનસ. આ 6 મુખ્ય ભાગ છે. બરાબર. પછી સહાયક પાચન ગ્રંથિ પણ એમાં ભાગ ભજવે જેમાં પિત્તાશય, સ્વાદુપિંડ, સ્વાદુપિંડને જે પિત્તરસ ઉત્પન્ન થાય, સ્વાદુપિંડમાંથી સ્વાદરસ ઉત્પન્ન થાય. બરાબર. અને લાળ ગ્રંથિ એ બધા ત્રણેય છે સહાયક પાચન ગ્રંથિ કહેવાય જે પાચન કરવામાં મદદ કરે. પણ મુખ્ય જે ભાગો છે આ 6 ભાગો થશે. મુખ ગુહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળદ્વાર. બરાબર. પછી પ્રશ્ન છે કે શું આ ખૂબ જ લાંબો માર્ગ નથી? આ બધા જ ભાગો ભેગા મળીને પાચન નળી એટલે કે પાચન માર્ગની રચના કરે છે. આમ જોઈએ તો બધામાંથી પસાર થઈને આપણે જે ઘટકો છે એ સ્વરૂપમાં આપણે શક્તિ એટલે કે ઉર્જા મળે છે. એટલે થોડો લાંબો માર્ગ કહી શકીએ પરંતુ આ બધા માર્ગોમાંથી પસાર થાય ત્યારે જ ખોરાકનું જે જટિલ ઘટકો છે એનું સરળ ઘટકોમાં રૂપાંતર થઈ અને આપણે એ ખોરાકના જે જુદા જુદા ઘટકો છે એ આપણે પ્રાપ્ત થાય છે આપણા શરીરની અંદર ત્યારે એનું પાચન થાય છે. નહીંતર પાચન ન થઈ શકે. એટલા માટે એ રીતે રચના થયેલી છે આપણા શરીરની. ખોરાક જુદા જુદા ભાગોમાંથી પસાર થાય છે ત્યારે તેનું ક્રમશઃ પાચન થતું રહે છે. જઠર અને નાના આંતરડાની અંદરની દિવાલ છે. બરાબર. જઠરની અને નાના આંતરડાની જે અંદરની દિવાલ છે અને પાચનનો માર્ગ છે બરાબર એની સાથે સંકળાયેલી વિવિધ ગ્રંથિઓ છે જેમાં મેં તમને વાત કરી પ્રમાણે લાળ ગ્રંથિ જેમાં લાળ રસ, સેલિવરી ગ્લેન્ડ, યકૃત એટલે લીવર, જે પિત્તાશય છે બરાબર પિત્તરસ છે એ ઉત્પન્ન થાય છે અને સ્વાદુપિંડ છે
એ સ્વાદુરસ ઉત્પન્ન કરે છે. જે પાચક રસો છે એ સ્ત્રાવ થાય છે. જે પાચન માર્ગની અંદર શું થાય છે, સહાયક પાચન ગ્રંથિ તરીકે ઉપયોગ થાય. તો મુખ્ય 6 ભાગો અને આ સહાયક પાચન ગ્રંથિ તરીકે લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ આ ત્રણેય ગ્રંથિઓ છે પણ ભાગ ભજવે છે, જે પાચન માર્ગની અંદર પાચક રસો ભેળવીને આ પાચનની ક્રિયામાં સરળતા લાવે છે. બરાબર, એટલે પાચક રસો છે એ પણ શું કરે છે, ઉપયોગી છે. જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર કરવા માટે એ ઉપયોગી છે, એટલા માટે પાચક રસોમાં ભળે છે. પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓ સાથે મળીને આખું પાચન તંત્ર રચે છે. બરાબર, અને જુદા જુદા ભાગોની અંદર આવા ખોરાકનું જે છે એ ધીમે ધીમે પાચન થતું છે, એમાંથી જે પોષણ પ્રાપ્ત થાય છે, એમાં જે જુદા જુદા ઘટકો એ આપણા શરીરમાં શોષણ થતું જાય છે, અને આપણે એનો ઉપયોગ શક્તિ તરીકે કે ઉર્જા તરીકે કરીએ છીએ. પછી તમને જે આકૃતિ આપેલી છે એના અંદર તમે સમજી શકો કયા કયા ભાગો છે. જેમ કે અહીંથી ખોરાકનો ભાગ આપણે મુખ ગુહાથી લઈએ છીએ, મોંથી લઈએ છીએ, મુખ ગુહા એના ભાગમાં જીભની આજુબાજુમાં તમે જોયું હશે લાળ ગ્રંથિ રહેલી છે, અને લાળ ગ્રંથિ જેવો મોંની અંદર ખોરાક આવે એટલે લાળ રસ એમાં ઉત્પન્ન થવા માંડે. બરાબર, ત્યાંથી લાળ રસથી જે ખોરાક છે આગળ ધક્કો લાગે છે ક્યાં, તો કે અન્નળીયા, નળી જેવો ભાગ છે આગળ, એ અન્નળીમાં જાય છે ખોરાક અન્નળીમાં થઈ અને ક્યાં જાય છે, તો કે જઠરમાં જાય છે. જઠરની આજુબાજુના જે ભાગ છે એમાં યકૃત ને પિત્તાશય જોઈ શકો છો. તો પિત્તાશયની અંદર જે પિત્તરસ છે એનો સંગ્રહ થયો, અને યકૃત છે એ અહીંયા જઠરની અંદર જે પિત્તરસ છે એનો સ્ત્રાવ કરે છે, અને જઠરમાં ખોરાક વલોવવાની પ્રક્રિયા થઈ. ખોરાક વલોવવાની આખી પ્રક્રિયા જે છે એમાં પાચક રસો પણ ભેળવાય છે. લાળ રસ અને આ પિત્તાશયનો જે ભાગ છે પિત્તરસ, અને નીચેનો જે ભાગ છે એ સ્વાદુપિંડ છે, એમાં સ્વાદુરસમાં ભળે છે. જઠરની અંદર ખોરાક વલોવવાની પ્રક્રિયા શરૂ થાય. ખોરાક વલોવાઈ જાય એટલે ત્યાંથી થોડું પોષણ મેળવી અને આગળનો જે ભાગ છે એ છે નાના આંતરડામાં જાય ખોરાક. નાના આંતરડામાંથી ખોરાક છે ધીમે ધીમે આગળ વધે છે, ત્યાં થોડું શોષણ થઈ જાય છે, અને પછી ત્યાંથી મોટા આંતરડામાં જાય છે, ત્યાં પણ થોડું શોષણ થઈ જાય. વધારાનો ઘટકો છે એ મળદ્વાર દ્વારા બહાર નિકાલ પામે છે, મળાશય મળદ્વાર દ્વારા બહાર નિકાલ પામે છે. આ રીતે આખું પાચન તંત્ર છે કાર્ય કરે છે. તમને અલગ અલગ ભાગો દર્શાવેલા છે, એ પણ તમને પરીક્ષામાં પૂછે કે આમાં કયો ભાગ ક્યાં છે એ દર્શાવો, તો પણ તમે ખ્યાલ હોવો જોઈએ. બરાબર, ચાલો તો જે શરૂઆતનો ભાગ છે એમાં આપણે વાત કરી પ્રમાણે કે મુખ અને મુખ ગુહા, જેને શું કહેવાય, તો કે માઉથ એન્ડ બકલ કેવિટી, એટલે કે ખોરાક છે મોં દ્વારા ગ્રહણ થાય છે. ખોરાક શરીરની અંદર જ્યાંથી આપણે લઈએ છીએ એ પ્રક્રિયાને અંતઃગ્રહણ કહેવાય. ખોરાક મોં દ્વારા આપણે અંદર લઈએ એટલે કે ગ્રહણ કરીએ, અને ખોરાકને શરીરની અંદર જે લેવાની પ્રક્રિયા છે એને શું કહેવાય, પ્રશ્ન પૂછે તો એને અંતઃગ્રહણ કહેવામાં આવે છે. પછી જાણવા જેવું આપણે આપ્યું છે બીજું પણ. બરાબર, તો આપણે ખોરાક લીધા પછી આપણે દાંત દ્વારા ખોરાક ચાવીએ છીએ અને યાંત્રિક રીતે નાના ટુકડામાં ફેરવી દઈએ છીએ, અને એ દરેક દાંતના મૂળ એ પેટામાં અલગ ખાડામાં આપણને આપેલા હોય છે. આ દાંત છે એ ખોરાકને ચાવવાની પ્રક્રિયા કરતા હોય છે. બરાબર, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાંતનો જે ભાગ છે આપણે સમજવાના છીએ, એટલે જે ભાગ છે આગળ દાંતનો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. તો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાંતની ગોઠવણી અને દાંત કઈ રીતે ઉપયોગી છે એ સમજશું. તો વિડીયો ગમ્યો તો આ લાઈક કરજો, અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો અલગ અલગ વિડીયો જોવાથી તમને પાઠની સમજ મળશે. સાથે ચેનલમાં ઘણા બધા બીજા પણ સ્વાધ્યાય પોથીની સ્વાધ્યાયને લગતા પ્રશ્નો જવાબ મુકાઈ ગયા છે, એ પણ ન જોયા તો ઉપર પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો, અને આવી પરીક્ષાની તૈયારી કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.